મહુવા નગરપાલિકા કચેરીમાં અરજદારોને પડતી વિવિધ મુશ્કેલીઓનો અંત આવે અને સામાન્ય જનતાને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુસર તમામ ન્યૂઝ પત્રકાર ભાઈઓ તેમજ સોશિયલ મીડિયા પેજ સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને વધુમાં વધુ પ્રાથમિકતા આપી શકે તેટલા ન્યૂઝ વિડીયો ન્યૂઝ તથા સોશિયલ મીડિયા પર સમાચાર પ્રસિદ્ધ કરવા સહકાર આપશો। આપના માધ્યમથી જનતાનો અવાજ તંત્ર સુધી પહોંચશે અને અરજદારોને પડતી હાલાકીનો ઉકેલ લાવવામાં મદદ મળશે તેવી આશા સાથે આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ। મહુવા તાલુકાના નગરપાલિકામાંથી મળતા જન્મ તારીખના દાખલા તેમજ મરણ તારીખના દાખલામાં થતી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબનો ખુલાસો। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા, મહુવા। સાહેબ, આજની અમારી કમ્પ્લેન એવી છે, અરજદારોએ અમને જણાવેલું કે અમારે જન્મ તારીખના દાખલા અને મરણ તારીખના દાખલામાં ઘણો બધો સમય વીતી જાય છે, તો આ બાબતે તમે શું કહેવા માગો છો? જન્મ મરણના જે દાખલા છે એ આપવા માટે જે CRS પોર્ટલ ઉપર આની કામગીરી થઈ છે, એના માટે અહીંયા પહેલાં જે કંઈ ઓપરેટરોની ઘટ હતી એ પણ આપણે પૂરી કરી દીધી છે। 6 જેટલા ઓપરેટરો અને કોમ્પ્યુટરો રાખી અને બધી વ્યવસ્થા ગોઠવેલી છે। કંઈક ને કંઈક જોઈએ તો છેલ્લા 2 દિવસથી અમને CRS પોર્ટલમાં જે મલ્ટિપલ લોગિન થતા હતા એ સિસ્ટમ બંધ કરી દીધી, જેના કારણે વધારે પીસીમાં એકસાથે કામ કરી નથી શકતા, એટલે જે નિકાલની જે સંખ્યા છે એ સીધી ઘટી ગઈ છે અને વારંવાર જે પોર્ટલમાંથી લોકઆઉટ થવાના પણ પ્રશ્નો આવે છે, એના કારણે જે છે છેલ્લા 2 દિવસથી આ પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે। એના અગાઉ જોઈએ તો છેલ્લા 1 મહિનામાં 4000 જેટલા દાખલા જે કહેવાય બરોબર નગરપાલિકામાંથી ઇસ્યુ કરેલા છે અને બને ત્યાં સુધી જેટલું લોકોને વહેલો દાખલો મળી શકે બરાબર એટલા જ આ પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ જે પ્રશ્નો જે છે એની પણ અમે સક્ષમ કક્ષાએ પણ આની જાણ કરેલી છે, ઈમેલ મારફતે અને પત્રો મારફતે પણ આની રજૂઆતો કરેલી છે। જેવું એનું નિરાકરણ થશે એવું તરત જ જેટલા પણ કોઈ પણ પેન્ડિંગ હશે કોઈ પણ દાખલાઓ એનું વહેલી તકે નિકાલ કરવાની કાર્યવાહી નગરપાલિકા કરી આપશે। તમે અત્યારે મહુવા ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છો સાહેબ, એમાં આપણે જે મહુવાની જે જનતાઓ છે, આજુબાજુના જે રૂરલ એરિયાની જે જનતાઓ છે, એમને જેમ બને એમ શું બાંહેધરી આપશો તમે? મહુવામાં જોઈએ તો આપણી જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે અને લગભગ 49થી વધારે હોસ્પિટલો મહુવામાં રજીસ્ટર થઈ છે, એટલે દરરોજ જે એપ્લિકેશન જે આવવાની સંખ્યા છે એ પણ 125થી 150 આસપાસ એપ્લિકેશનો દરરોજ નગરપાલિકાને મળતી હોય છે, એટલે મોટી સંખ્યામાં જે અરજી આવતી હોય છે એની સામે અમે અત્યારે સ્ટાફની પણ વ્યવસ્થા કરેલી છે અને જો બરોબર પોર્ટલ